હવે બનાસ અને નર્મદા બંને ટીમોની ટોસ થશે અને ત્યાર પછી 12 ઓવરની મેચ રમાશે. આજે આ ટુર્નામેન્ટની સાથે પર્યાવરણની રક્ષાનો એક સંદેશ પણ આપવામાં આવ્યો છે. સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2-0માં જે એજન્સી આ કાર્ય સંભાળી રહી છે અને એક નિર્ણય કર્યો છે કે આ ટુર્નામેન્ટ દરમિયાન જેટલા ચોક્કા અને છક્કા વાગશે એટલા જ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે, એટલા જ વૃક્ષારોપણ કરવામાં આવશે. એટલે પર્યાવરણનો એક સંદેશ પણ આપણી ક્રિકેટ ટુર્નામેન્ટ થકી સમાજ સુધી પહોંચાડ્યો છે. हेलो आप ये टीम से मत भादर टीम की बात ये टीम फील्डिंग पर છે એક લોકો ભાઈ બધા મીડિયાને બધા જ સાથીઓને વિનંતી છે આવી જાઓ. हेलो अभी दूसरा मुकाबला नर्मदा और बनास के बीच में બધા બહેનો પ્લીઝ બેન ભાઈ કુબેરભાઈ બહાર બાઉન્ડ્રીની બહાર પ્લીઝ મેચ ચાલુ થવા લો હવે જલ્દી બધા જ બહાર. બનાસ ફિલ્ડિંગમાં અને નર્મદા બેટિંગમાં. ખુદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ્ટ્રાઇક પર